હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે શિયાળાની કડકડતી ઠંડીમાં ઘણા લોકો દોડ લગાવી રહ્યા છે, જેમાં આજે વલસાડ જિલ્લામાં રોટરી વલસાડ સિટી દ્વારા આયોજિત મેરેથોન દોડમાં ઘણા લોકોએ ભાગ લીધો હતો. વલસાડની ઉમરગામ તાલુકામાં 10 કિલોમીટરની મેરેથોન દોડ યોજાઈ હતી, જેમાં કાંતિભાઈ, સંતોષભાઈ, શૈલેષભાઈ, મનીષાબેન, કેશુભાઈ અને વૈશાલી ટંડેલે ભાગ લીધો હતો. જેમાં પહેલા નંબર ઉપર પીટીના શિક્ષક વૈશાલી ટંડેલ આવ્યા હતા. ત્યારબાદ કેશુભાઈને ત્રીજો ક્રમાંક મળ્યો હતો, જેમણે ઉમરગામનું નામ રોશન કર્યું હતું. આ ઉપરાંત 21 કિલોમીટરની મેરેથોનમાં મનીષા વાલીને પ્રથમ ક્રમાંક મળ્યો હતો. વિવિધ ઇનામ વિતરણ કરીને લોકોનું પ્રોત્સાહન વધારવામાં આવ્યું હતું.